હલો ગુજ્જુસ, સ્વાગત છે તમારું આ ચેનલ પર. તો આજે આપણે એક નવા ક્વેશ્ચન પર વાત કરીએ, જે ક્વેશ્ચન છે ડેટા ટાઈપ્સ ઇન જાવાસ્ક્રિપ્ટ. આ ક્વેશ્ચન ઘણીવાર ઇન્ટરવ્યુમાં પૂછાય છે કે કેટલા ડેટા ટાઈપ્સ હોય છે જાવાસ્ક્રિપ્ટમાં. તો નોર્મલી જ્યારે આ ક્વેશ્ચન પૂછવામાં આવે છે ને, તો આપણે તાત્કાલિક જવાબ આપી દઈએ છીએ સ્ટ્રિંગ, નંબર, બુલિયન, બિગ ઇન્ટ. જેમ જ તમે આવો જવાબ આપો છો ને, એટલે ઇન્ટરવ્યુઅરને શું થઈ જશે, પર્સન છે એ બહુ બિગનર લેવલનો છે. કેમ કે અગર તમે થોડા ઇન્ટરમીડિયેટ કે એડવાન્સ લેવલના હશો ને, તો તમારો જવાબ થોડો ડિફરન્ટ હશે. હવે એ કઈ રીતે છે આપણે આગળ વિડીયોમાં સમજી જઈશું. ઓકે, તો આ નોર્મલી આપણી પેટર્ન હોય છે કે જ્યારે બી ડેટા ટાઈપ વાત કરવામાં આવે, પૂછવામાં આવે કે ડેટા ટાઈપ કયા કયા છે જાવાસ્ક્રિપ્ટમાં, તો નોર્મલી આપણે કહી દઈએ છીએ સ્ટ્રિંગ, નંબર, બુલિયન. પણ હવે આપણે આખું સમજીએ ડેટા ટાઈપ શું હોય છે, કયા ટાઈપના હોય છે અને કેવી રીતના હોય છે. તો નોર્મલી 8 ડેટા ટાઈપ્સ છે જાવાસ્ક્રિપ્ટની અંદર. ઓકે, હવે આ ડેટા ટાઈપને આપણે સમજીશું, પણ એની પહેલા આપણે સમજીએ ડેટા ટાઈપ શું હોય છે. તો ડેટા ટાઈપ શું હોય એ પહેલા સમજ, તો ડેટાનો ટાઈપ તમે જોશો તો વર્ડિંગ જ કહે છે કે ડેટાનો જે ટાઈપ હોવો જોઈએ એને ડેટા ટાઈપ કહેવાય. જેમ કે રાહુલ છે, ઓકે, આ એક ડેટા છે. તો એનો ટાઈપ શું છે? ટેક્સ્ટ છે. નોર્મલી આપણે જોવા જઈએ તો એને ટેક્સ્ટ કહેવાય, પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં એને સ્ટ્રિંગ કહીએ છીએ આપણે. અહીંયા જોશો 22 એક ડેટા છે, પણ એનો ટાઈપ શું છે? નંબર. નોર્મલ લેંગ્વેજમાં આપણે નંબર કહીએ છીએ અને પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં પણ એને નંબર જ કહેવામાં. નોર્મલી ડેટા ટાઈપ મતલબ જે બી આપણે વેરિયેબલની અંદર અસાઇન કરીએ છીએ તેનો ટાઈપ શું હશે એ ડિફાઇન કરવા માટે. ઓકે, તમને એક્ઝામ્પલ તરીકે સમજાવું તો અહીંયા મેં એક વેરિયેબલ બનાવ્યો છે, તો એની અંદર મેં સ્ટ્રિંગ અસાઇન કરી છે. એ બીજો વેરિયેબલ બનાવ્યો છે, તો એની અંદર મેં નંબર અસાઇન કર્યા છે. તો આનો ટાઈપ શું હશે એ ઓટોમેટિકલી શું કરશે કે જાવાસ્ક્રિપ્ટમાં છે એ ડિટેક્ટ કરી દેશે, કેમ કે જાવાસ્ક્રિપ્ટ ડાયનેમિકલી ટાઈપ થાય છે. ઓકે, ડિટેક્ટ થઈ જાય છે. ડેટા ટાઈપ નોર્મલી બે કેટેગરીમાં ડિવાઈડ થાય છે. પહેલો છે પ્રિમેટિવ અને બીજો છે નોન પ્રિમેટિવ. હવે પહેલા આપણે વાત કરીએ પ્રિમેટિવની. તો પ્રિમેટિવ એટલે કેવા કે સ્ટ્રિંગ, નંબર, બુલિયન, અનડિફાઇન્ડ, નલ, બિગિન, સિમ્બોલ, આ બધા પ્રિમેટિવ છે. ઓકે, અને નોન પ્રિમેટિવ એટલે ઓબ્જેક્ટ, એરે, ફંક્શન, ડેટ. તો આને નોન પ્રિમેટિવ કહેવાય. તો નોર્મલી બે કેટેગરીઝમાં આપણા જેટલા બી ડેટા ટાઈપ છે એ ડિવાઈડ થાય છે. અને એકનું નામ છે પ્રિમેટિવ, બીજાનું નામ છે નોન પ્રિમેટિવ. ઓકે, હવે આપણે આને એક્ઝામ્પલ રીતે જોઈએ. તો જો અહીંયા મેં એક્ઝામ્પલ બનાવ્યું છે પ્રિમેટિવ્સ ડેટા ટાઈપ અને નોન પ્રિમેટિવ્સ ડેટા ટાઈપ. ઓકે, તો પ્રિમેટિવમાં પહેલું હતું સ્ટ્રિંગ. તો સ્ટ્રિંગ મેં શું લીધું, અહીંયા એક વેરિયેબલ બનાવ્યો અને મેં એમાં સ્ટ્રિંગ અસાઇન કરી. હવે જેમ જ મેં આને નેમ વેરિયેબલ બનાવીને સ્ટ્રિંગ અસાઇન કરી અને મેં એનો ટાઈપ પ્રિન્ટ કર્યો, તો તમે જોશો મને એનો ટાઈપ સ્ટ્રિંગ મળ્યો. કેમ કે આપણે ટેક્સ્ટ આપ્યો છે. ઓકે, પણ એ જ મેં વેરિયેબલ બીજો એક વેરિયેબલ બનાવ્યો અને એમાં નંબર આપ્યો છે. ઓકે, અને એનો ટાઈપ મેં નીચે અહીંયા પ્રિન્ટ કર્યો છે, તો મને શું મળ્યું જુઓ તો નંબર મળ્યો. ઓકે, નમનો. જ્યારે બુલિયન આપ્યું તો એનો મને બુલિયન મળ્યો. ઓકે, જેમ આપણે એક અનડિફાઇન્ડ હતું પ્રિમેટિવ્સમાં, તો મને અનડિફાઇન્ડ મળ્યું. હવે આપણે વાત કરીએ નલની. ઓકે, પણ હવે જાવાસ્ક્રિપ્ટમાં એક પ્રોબ્લેમ કહી લો કે કઈ કહી લો, નલનું જ્યારે આપણે ટાઈપ પ્રિન્ટ કરીએ છીએ તો એ ઓબ્જેક્ટ આપે છે. ઓકે, બટ નલ એક ટાઈપ હોય છે જે આપણે અસાઇન કરી શકીએ છીએ કે આ નલ ટાઈપનો છે. ઓકે, કે એની અંદર કોઈ વેલ્યુ અસાઇન નથી કરી. ઇનિશિયલી અમે એની નલ રાખ્યો છે વેરિયેબલને, તો આપણે એને એ રીતે નોર્મલી અસાઇન કરી શકીએ છીએ. હમણાં મારે કોઈ વેલ્યુ અસાઇન નથી કરવી, મારે નલ રાખવો, તે એક ટાઈપ છે, બટ એનું જ્યારે પ્રિન્ટ કરવામાં આવે છે ત્યારે ઓબ્જેક્ટ પ્રિન્ટ થાય છે. હવે વાત કરીએ નેક્સ્ટ બિગ ઇન્ટની. તો બિગ ઇન્ટેન્ટ જે હતો, જે આપણે એક ટાઈપ આપેલો છે પ્રિમેટિવમાં, અને સિમ્બોલ બે છે. તો આપણે અહીંયા જોઈએ બિગ ઇન્ટ. તો બિગ ઇન્ટમાં શું કર્યું છે, બિગ ઇન્ટ કરી અને મેં ઇન્ટીજર આપ્યું છે, તો એનો જ્યારે ટાઈપ પ્રિન્ટ કર્યો ત્યારે બિગ ઇન્ટ આવ્યો. ઓકે, તો આ એક ટાઈપ્સ છે અને આવી રીતે આપણે ટાઈપ્સને શું કરી શકીએ છીએ, પ્રિન્ટ કરી શકીએ છીએ. ઓકે, અને ચેક કરી શકીએ કે કયો વેરિયેબલ્સ કયો ટાઈપ અત્યારે યુઝ કરે છે. એનામાં જે વેલ્યુ અસાઇન થઈ છે એના કારણે એને કયો ટાઈપ અસાઇન થયો છે. ઓકે, તો એ આપણે ટાઈપ ઓફ કરીને યુઝ કરી શકીએ છીએ. જેમ જ પ્રિમેટિવ્સના આપણે જોયા, એમ જ આપણે જોઈએ હવે નોન પ્રિમેટિવ્સના. તો નોન પ્રિમેટિવ્સમાં શું છે, જો તો ડીટી કરીને મેં એક વેરિયેબલ બનાવ્યો છે ને એમાં ન્યૂ ડેટ કરીને મેં ડેટ શું કરે છે, ઓબ્જેક્ટ અંદર આપ્યો છે એક આખો ડેટનો. તો જ્યારે હું એનો ટાઈપ પ્રિન્ટ કરીશ ને, તો એ શું પ્રિન્ટ કરશે, ઓબ્જેક્ટ. હવે જોશો નીચે એક મેં એરે આપ્યો છે અને જ્યારે મેં એનો ટાઈપ પ્રિન્ટ કર્યો તો એ પણ મને ઓબ્જેક્ટ મળ્યો. તો નોન પ્રિમેટિવ્સમાં જેમ મેં વાત કરી હતી કે નોન પ્રિમેટિવ્સ જે ટાઈપ હોય છે એ ઓબ્જેક્ટ હોય છે. ઓકે, જે જે બી આપણો ટાઈપ હોય છે ઓબ્જેક્ટ હોય તો એને નોન પ્રિમેટિવ કહે. એરે લઈ લો, ફંક્શન લઈ લો, ડેટ લઈ લો. તો ટોટલ જોવા જઈએ તો 8 ડેટા ટાઈપ છે. 7
પ્રિમેટિવ ડેટા ટાઈપ છે અને એક નોન પ્રિમેટિવ ડેટા ટાઈપ છે. હવે ઇન્ટરવ્યુઅર જ્યારે તમને આ ક્વેશ્ચન્સ પૂછે ને તો તમારે એને એ રીતે આન્સર આપવાનો કે ટોટલ 8 ડેટા ટાઈપ છે જેમાં 7 પ્રિમેટિવ છે સ્ટ્રિંગ, ઇન્ટ, સ્ટ્રિંગ, નંબર, બુલિયન એ રીતને અને એક નોન પ્રિમેટિવ ડેટા ટાઈપ છે ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટની અંદર તમારે એના એક્ઝામ્પલ આપીને તમે આ રીતે આન્સર આપશો ને તો એને લાગશે કે નહીં આ વ્યક્તિને ઇન ડેપ્થ થોડી નોલેજ છે. એના કારણે તમારા સિલેક્શનના ચાન્સીસ વધી જશે.